સિવિલ ડિફેન્સ સાયરન હોય છે એ ચોક્કસ પ્રકારના નિયમો ઉપર કામ કરતું હોય છે, જેમાં જ્યારે 2 મિનિટ સુધી ફોલિંગ અને રાઇઝિંગ એટલે કે સાયરનનો અવાજ ધીમો વધારે થાય, એનો મતલબ છે કે નજીકના જે 5-10 મિનિટનો સમયગાળો છે એમાં એર સ્ટ્રાઇક થવાની સંભાવના છે. આથી જે નાગરિકો છે એ આ 5-10 મિનિટના સમયગાળામાં બંકર છે કે ઘર છે, મકાન છે, એવી સુરક્ષિત જગ્યાએ જઈ શકે છે. અને એના બાદ જ્યારે 2 મિનિટ માટે સળંગ સાયરન વાગે છે, એનો મતલબ એવો છે કે હવે એર સ્ટ્રાઇક થઈ ગયું છે અથવા એર સ્ટ્રાઇકની સંભાવના પૂરી થઈ ગઈ છે અને એને ફાઇનલ ક્લિયરન્સ કહેવામાં આવે છે. આમ શરૂઆતના 2 મિનિટમાં ફોલિંગ અને રાઇઝિંગ સાથે જે સાયરન વાગે છે એનો અર્થ છે કે સંભવિત એર સ્ટ્રાઇક થવાની છે. અને ત્યારબાદ 2 મિનિટ માટે સળંગ, જ્યારે ધીમો કે વધારે અવાજ થયા વગર સળંગ સાયરન વાગે છે, એનો અર્થ એ છે કે એર સ્ટ્રાઇકની જે સંભાવના હતી એ ક્લિયર થઈ ગયેલી છે અને હવે નાગરિકો બહાર આવી શકે છે. ધન્યવાદ.